અજય, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો કયા પરિણામો, કયા સમાચારોને લઈને સ્ટોક્સ આજે વોચ લિસ્ટમાં આપણે એડ કરી રહ્યા છીએ. જી બિલકુલ, ગુડ મોર્નિંગ. યસ, તો ઓલમોસ્ટ જઈશું વીકેન્ડ તરફ આગળ જઈ રહ્યા છે, પણ રિઝલ્ટ સિઝન જો ધીમે ધીમે જે પણ બમ્પર્સ રિઝલ્ટ આવી રહ્યા છે તો ફોકસ એના પર જ છે. શરૂઆત ત્યાંથી જ કરીએ તો જીઓ ફાઇનાન્સ નિફ્ટીની કંપનીના આજે મલ્ટિપલ રિઝલ્ટ હતા. તો અહીંયા જો નંબર સ્પેસિફિક પોઝિટિવ જ નંબર છે. આવક ઓલમોસ્ટ જો 1019 કરોડથી 97% આજુબાજુ જમ્પ છે. 2004 કરોડ સામે પેટ નજર કરો તો ડબલ થયો છે. અહીંયાથી પ્રોફિટ આફ્ટર ટેક્સ 272 કરોડ હતો, વધીને 830 કરોડ આજુબાજુ. એબિટા બી વન જો તો ઓલમોસ્ટ ડબલ ઉપર આપણને એબિટા જમ્પ થતા જોવા મળે છે. 605 કરોડથી 1416 કરોડ. માર્જિન ઇવન 1000 બેસિસ પોઈન્ટથી વધારે અહીંયાથી જોશું. ઇવન માર્જિન ઇન્ક્રીઝ થાય છે. જે એનબીએફસી એયુએમ છે 2.6 ગણા વધ્યું છે, 30,667 કરોડ. એ બધા જ પેરામીટર નંબર પોઝિટિવ છે. જીઓ ફાઇનાન્સ બી ખાસ ફોકસમાં રહેશે. ટેક મહિન્દ્રા અહીંયા નજર કરો તો નંબર્સ અહીંયા જો તો આઈટી કંપનીઓમાં કમ્પેરેબલી જો લાર્જ સ્કેલમાં ટેક મહિન્દ્રાના નંબર્સ પોઝિટિવ જોવા મળે છે. આવક 4.2% વધી છે. ડોલર આવકમાં 2%નો ગ્રોથ છે, $1,660 મિલિયન. નફો ઇવન જો તો 9.8% વધ્યો છે, 1486 કરોડ આજુબાજુ. એબિટ સામે નજર કરો તો 8.6% વધ્યું છે, 2264 કરોડ. અને સામે માર્જિન નજર કરો તો માર્જિન 60 બેસિસ પોઈન્ટ આજુબાજુ માર્જિન વધ્યા છે, 14.4% આજુબાજુ. માર્જિન બી ઇવન જો પોઝિટિવ સાઈડ છે. અને કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ ત્યાં સૌ જે 1% આજુબાજુ જે રહેવાનું હતું, જે અનુમાન હતું એની સામે 2.6% રહી છે. એટલે જોઈશું કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ બી વન બેટર સાઇડ છે. અને સતત ત્રીજા ક્વાર્ટરમાં જો $1 બિલિયન વધુની ડીલ વિન્સ એ લોકો કર્યા છે. એટલે ટોટલ ડીલ વેલ્યુ બી જો સતત વધી છે. ઇવન કોન્સ્ટન્ટ કરન્સી જે મેઇન ફોકસ હતું ત્યાં બી જો આઉટ પરફોર્મ નંબર્સ જોવા મળે છે. તો ખાસ ફોકસમાં છે. વિપ્રો નંબર નજર કરો તો ડિસઅપોઇન્ટેડ નંબર છે. વીકનેસ ખાસી જોવા મળે છે. નફો 4% ઘટ્યો છે. આવક બી ઇવન નજર કરો તો 24,400 કરોડ આજુબાજુ, એટલે ફ્લેટ સાઇડ આવક જોવા મળે છે. એબિટ આપણે નજર કરો તો 8% ઘટ્યો છે, 1828 કરોડ. માર્જિન આપણે જોઈશું 200 બેસિસ પોઈન્ટ આજુબાજુ માર્જિન ડિક્લાઇન થયા છે. ₹2 ડિવિડન્ડની બી જાહેરાત કરી છે, પણ આગળના લઈને જે અનુમાનિત બે લોકો કર્યા છે કે આગળનું ક્વાર્ટર બી જોશો તો નંબરમાં વીકનેસ સતત જોવા મળી શકે છે. અને ડીલ પાઇપલાઇનમાં બી જો તો એટલો ખાસ સુધારો નથી. તો અહીંયા એક વીક સાઇડ નંબર આ જોવા મળે છે. પિરામલ ફાઇનાન્સ અહીંયા ઇવન નંબર નજર કરો તો પિરામલ ફાઇનાન્સ અહીંયા બધા પેરામીટર ફોકસ અહીંયા છે. આવક 28% જમ્પ. નફો નજર કરો તો 67% આજુબાજુ ગ્રોથ જોવા મળે છે, 460 કરોડ. એયુએમ 25%નો વધારો છે, 1.07 લાખ કરોડ. રિટેલ એયુએમ જોઈએ તો 32% આજુબાજુ રિટેલ એયુએમ વધ્યું છે. અસેટ ક્વોલિટી સી રહે છે. ગ્રોસ એનપી, નેટ એનપી જો તો એ બી આપણને સ્ટેબલ સાઇડ જોવા મળે છે. પિરામલ ફાઇનાન્સ બી ફોકસમાં છે. નેક્સ્ટ બોરોસર રિન્યુએબલ અહીંયા બી જો નંબર્સ નજર કરો તો મજબૂતી સાઈડે આ વખતે નંબર્સ નજર આવે છે. આવક 17% આજુબાજુ જમ્પ છે. નેટ પ્રોફિટ જો તો 86.8 કરોડ આજુબાજુ. જે ગયા ક્વાર્ટરના લોસ સામે જો તો ઓલમોસ્ટ અહીંયા પ્રોફિટેબલ થઈ ગયું છે. અને કંપનીનો એબિટા બી જો તો 2 ગણો થયો છે, જે 63 કરોડ આજુબાજુ હતો, જે વધીને 127 કરોડ આજુબાજુ. માર્જિન 18%થી વધીને 31% આજુબાજુ, જે માર્જિન પણ ઇન્ક્રીઝ થયા હતા. તો નંબર્સ બી જો પોઝિટિવ કહી શકાય. 361 વેમ્પ અહીંયા બી નંબર નજર કરો તો નંબર પોઝિટિવ સાઇડ જ છે. જે પણ અહીંયા કંપની જે વાતચીત કરે તે જે પણ જોઈશું તો જે હાયર ડબલ ડિજિટ ગ્રોથ છે. નફો 16% આજુબાજુ વધ્યો છે, 331 કરોડ આજુબાજુ. આવક બી નજર કરો તો 27% જમ્પ છે. અને કંપનીનું જે એયુએમ બી છે એ બી જો Q&Q અહીંયાથી સતત વધારે થઈ રહ્યો છે. અને આ જે બ્રોકરેજીસ પર હાઇલાઇટેડ હતો આના પર બી ખાસ ફોકસ રહેશે. નેક્સ્ટ હવે જો લાસ્ટ આપણે રિપોર્ટમાં આપણે એટલે જોઈશું રિઝલ્ટમાં વાત કરીએ તો જે સીએટ કેશની કંપની નંબર્સ અહીંયા વીકનેસ ખાસી જોવા મળી હતી. આવક જુઓ કે નફો જો બંનેમાં ખાસો ગ્રોથ છે. નફો ઓલમોસ્ટ જો તો 96% આજુબાજુ પીટાવે છે. માર્જિન બી જો તો 200 બેસિસ પોઈન્ટથી વધારે અહીંયાથી માર્જિન ડિક્લાઇન થતા જોવા મળે છે. તો સીએટના બી નંબર જો તો ખાસ આપણને ડિક્લાઇન સાઈડ જ જોવા મળ્યા હતા. અને લાસ્ટ સ્ટોકમાં આપણે જોઈશું તો સમાચાર સ્પેસિફિક વાત કરીએ તો હેવલ્સ ઇન્ડિયા. હેવલ્સ ઇન્ડિયા એમનું જે કેબલ મેન્યુફેક્ચરિંગ જે કેપેસિટી છે એ લોકો વધારવાની હતી જાહેરાત કરી હતી. જેમાં કર્ણાટકાના જે તમુકરુ જે છે સ્ટેટ સ્પેસિફિક આપણે જઈશું નવા અહીંયા જે પ્લાન્ટ એમણે ચાલુ કર્યા છે, પ્લાન્ટ વિસ્તરણ કરશે. અને અંદાજિત એમાં છે કે 255 કરોડની એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે. અને જેમની પ્રોડક્શન ક્ષમતા વધારવા માટે ખાસ આ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું આવે છે. તેના લીધે હેવલ્સ ઇન્ડિયા બી આજે ખાસ ફોકસમાં રહેશે. તો આઈટી કંપનીઓ તો ફોકસમાં છે. રિઝલ્ટ ઉપર ટેક મહિન્દ્રા આજનું રિએક્શન ખાસ ફોકસ રહેશે. નંબર પોઝિટિવ છે. વિપ્રો સતત વીકનેસ જોવા મળી છે. જીઓ ફાઇનાન્સ નંબર અહીંયા પોઝિટિવ છે. અને ખાસ ક્રૂડ સ્ટોરી તો હાઇલાઇટ થઈ રહી છે. અને બીજા આજે ઘણા બધા એફ&ઓના રિઝલ્ટ છે એના પર બી ખાસ ફોકસ રહેશે. યસ. ઓકે, તો આ તમામ સંકેતો છે કે જે ધ્યાન પર રાખીશું. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટે અને આ તમામ ડિટેલ્સ માટે. તો આ